हेलो स्टूडेंट, હવે આજે આપણે ચેપ્ટર 3 ના એમસીક્યુ કે જે જેડબલઈ અને નીટ માટે ઉપયોગી છે એની ચર્ચા કરીશું કે તમને એડવાન્સમાં જ એની પીડીએફ છે પેમ્પલેટની એ પીડીએફ તમને આપેલી છે એમાંથી તમે સોલ્વ કરજો અને હું જે મેઇન છે એ તમને સોલ્વ કરાવું છું। क्वेश्चन नंबर 1 ઈસવીસન 1800 માં રસાયણ વિજ્ઞાનમાં કુલ કેટલા તત્વો હતા? તો આપણને ઓપ્શન આપેલા છે કે ઓપ્શન એ 15, બી માં છે 63, સી માં છે 31 અને ડી માં છે 114। તો આપણને ખબર છે કે 1800 ની સાલમાં 31 તત્વો હતા। એના પછીનો પ્રશ્ન છે કે હાલમાં જાણીતા તત્વોમાં કેટલા તત્વો માનવ નિર્મિત છે? આપણે એવું કીધું હતું કે 92 તત્વો કુદરતી છે, તો 114 માંથી વધ્યા કેટલા? 22 તત્વો વધ્યા, તો જે 22 તત્વો છે એ માનવ નિર્મિત છે। એના પછી છે કે નીચેના પૈકી કઈ ડોબ્રેનરની ત્રિપુટી નથી? તો આપણે શીખ્યા હતા કે લિથિયમ, સોડિયમ અને ક્લોરીન વાળું આપણે એક્ઝામ્પલ જોયું હતું। એના પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ વાળું પણ જોયું હતું અને એના પછી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ બધી જ છે ડોબ્રેનરની ત્રિપુટી છે। પણ મેં એવું કીધું હતું કે ઘણા એવા તત્વો છે કે જેના માટે ડોબ્રેનરની ત્રિપુટી છે એ સાચી છે નહીં। તો આયર્ન, કોબાલ્ટ અને નિકલ છે એના માટે ડોબ્રેનરની ત્રિપુટી સાચી છે નહીં। ઈસવીસન 1863 માં ન્યુલેન્ડે રજૂ કરેલા સંશોધનમાં કેટલા તત્વોનો ઉલ્લેખ કર્યો હતો? તો 56 તત્વોનો ઉલ્લેખ કર્યો હતો એમને। હવે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ તેનાથી 8મા ક્રમે આવેલા તત્વની સમાન વર્તણૂક દર્શાવે છે। આ નિયમને આપણે કયો નિયમ કહીએ છીએ? અષ્ટકનો નિયમ કહીએ છીએ અને અષ્ટકનો નિયમ છે એ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો। એના પછી જુઓ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા હતી। તો આપણને ખબર છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા હતા? 9 હતા અને આવર્ત છે 7 હતા। જ્યારે અત્યારના આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા છે? 18 છે અને આવર્ત કેટલા છે? 7 છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં ચોથા અને પાંચમા આવર્તના તત્વોની સંખ્યાનો સરવાળો। હવે ચોથા આવર્તમાં કેટલા તત્વો છે અને પાંચમા આવર્તમાં કેટલા તત્વો છે આપણે શીખી ગયા કે પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં 8 તત્વો છે, ત્રીજા આવર્તમાં 8 તત્વો છે, ચોથા આવર્તમાં 18 તત્વો છે અને પાંચમા આવર્તમાં પણ 18 તત્વો છે અને છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે અને સાતમો આવર્ત છે એ અધૂરો આવર્ત છે। તો ચોથા અને પાંચમા આવર્તના તત્વોનો સરવાળો કરું તો કેટલો મળે મને? 36। તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન ડી કે 36। લેન્થેનોઇડ તેમજ ઓક્ટેનોઇડ શ્રેણીમાં અનુક્રમે કેટલા તત્વોનો સમાવેશ થાય છે? તો આપણે કીધું હતું કે F બ્લોકમાં 2 લાઈન છે, એમાં એક લાઈનમાં 14 તત્વો અને બીજી લાઈનમાં પણ 14 તત્વો। ઉપરની જે હરોળ છે એને આપણે લેન્થેનોઇડ કીધી હતી અને નીચેની છે એને ઓક્ટેનોઇડ શ્રેણી કીધી હતી, એટલે બંનેમાં 14 તત્વો આવેલા છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શેના આધારે આવર્તનીય છે? તો ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે, કારણ કે પરમાણુ કદના આધારે આવર્તનીય નથી, પરમાણુ ભારના આધારે પણ આવર્તનીય નથી, પણ એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એના કારણે આવર્તનીય છે। કારણ કે આપણે એવું કીધું હતું કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ક્રમાંકને આધારે બનેલું છે। પરમાણુ ક્રમાંકમાં આપણે ઇલેક્ટ્રોન લઈએ છીએ। પરમાણુ ક્રમાંક 105 ધરાવતા તત્વને સોવિયેત દ્વારા કયું નામ અપાયું? તો ડુબનિયમ છે, બુકમાં આપેલું છે, ચેક કરજો। Z બરાબર 109 તત્વ ધરાવતા તત્વ માટેનું IUPAC નામ આપણે એવું કીધું હતું કે 0 માટે આપણે શું લઈશું? ની, 1 માટે અન, 3 માટે ટ્રાઈ, 4 માટે વાડ, 5 માટે પેન, 6 માટે હેક્સ, 7 માં આપણે સેપ્ટ લઈશું, 8 માં ઓફ અને 9 માં એનમ। હવે આપણને પૂછ્યું છે 109, તો 1 માટે અન, 0 માટે ની અને 9 માટે એન, તો એનિયમ
અનિયમ તત્વ થશે આપણું. હવે Z બરાબર 103 છે એનું બુકમાં નામ તમને લોરેન્સિયમ આપેલું છે. એના પછી 13 નંબરનો ક્વેશ્ચન છે UNU એટલે ખાલી જગ્યા ધરાવતું તત્વ. U એટલે અન તો 1 આવશે, N એટલે નીલ તો 0 અને ફરીથી U તો 101 પરમાણુ ક્રમાંક ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે કયા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું IUPAC દ્વારા નામ હજી બાકી છે? તો આપણે બુકમાં આવર્ત કોષ્ટકમાં આપેલું છે કે 112, 114 અને 116 નંબરનું જે તત્વ છે એનું હજી કોઈ ફિક્સ નામ IUPAC એ આપેલું નથી કે કોઈ એની સંજ્ઞા પણ હજી આપેલી નથી. MCQ નંબર 15 કે 101 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે મેન્ડેલિયમ નામ એવું કોને જાહેર કરેલું? તો સિબોર્ગ જૂથ જે છે એ સિબોર્ગ જૂથે 101 ને મેન્ડેલિયમ નામ આપ્યું હતું, કારણ કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવવા માટે ઘણી બધી મહેનત કરેલી, તો એની યાદમાં એ નામ આપેલું છે. પરમાણુ ક્રમાંક 106 ધરાવતા તત્વનું નામ IUPAC દ્વારા સ્વીકૃત થયેલ નામ કયા વૈજ્ઞાનિકના નામને આધારે? તો તત્વનું નામ છે સિબોર્ગિયમ અને સિબોર્ગ નામના વૈજ્ઞાનિકની યાદમાં એ આપેલું છે. હવે જુઓ, આવર્ત 5 ના પ્રથમ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આપણને ખબર છે કે આવર્ત 5 નું પ્રથમ તત્વ તો આવું છે લીના કે આ બીજા નંબરનો આવર્ત, ત્રીજા નંબરનો આવર્ત, ચોથો આવર્ત અને પાંચમો આવર્ત. હવે આની ઇલેક્ટ્રોન રચના છે એ ઝેનોન કમ્પ્લીટ 5s1 છે. તો પાંચમો આવર્ત છે અને પ્રથમ તત્વ એટલે કે પહેલા આવર્તનું હશે, ડાયરેક્ટ જોઈએ તો બી 5s1 આવે. સમૂહ 1 ના છેલ્લા તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. સમૂહ 1 તો સમૂહ 1 ના છેલ્લા આવર્તનું તત્વ છે ફ્રાન્સિયમ છે અને સાતમું આવર્ત આવે તો 7s1 આવે આન્સર. એના પછી હેલોજન સમૂહના દરેક તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા હોય છે. હેલોજન સમૂહ એટલે 17મો સમૂહ કહેવાય. 17મા સમૂહના જે તત્વો છે, 17મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે એવું શીખ્યા હતા કે ns2np5 એનું અષ્ટક પૂરું થવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે. નિષ્ક્રિય વાયુ કરતા એક ઇલેક્ટ્રોન ઓછો છે. નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના ns2np6 છે. તો હેલોજન એટલે 17મા સમૂહના તત્વો થયા. તો 17મા સમૂહના તત્વો માટે ns2np5. એના પછી આવે છે MCQ નંબર 20 નંબરના MCQ માં નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ એક વીજભારિત ધન આયન બનવાની મહત્તમ વૃત્તિ ધરાવે છે? નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ એક વીજભારિત ધન આયન બનવાની મહત્તમ વૃત્તિ ધરાવે છે? હવે ધન આયન એટલે મતલબ કે પોઝિટિવ ચાર્જ આવે અને પોઝિટિવ ચાર્જ બનવાની મહત્તમ વૃત્તિ ધરાવતું હોય એવું તત્વ આપણે જોઈએ તો પહેલા તો એક ભૂલ છે કે જો ઓપ્શન એ માં 3s2 છે તે 3s1 થશે, કારણ કે p કક્ષક p વિભાગના જે તત્વો છે એ તો મહત્તમ પોઝિટિવ ચાર્જ +1 ધરાવતું હોય એવું તો b c અને d માંથી એક પણ નહીં આવે. પણ ઓપ્શન એ છે એમાં 1s2 2s2 2p6 3s1 તો આન્સર આવશે આપણો. આપણને ઓપ્શન આ રીતના આપેલા છે કે 1s2 2s2 2p6 3s2 નહીં પણ 3s1 કરવાનું છે.
ઓપ્શન બી માં આવશે 1s2 2s2 2p6 3s2 3p1. ઓપ્શન સી છે 1s2 2s2 2p6 3s2 3p2 અને ઓપ્શન ડી માં છે 1s2 2s2 2p6 3s2 3p3. પણ આપણને ખબર છે કે p બ્લોકના જે તત્વો છે એ +1 વીજભાર ધરાવતી સંયોજકતા આપી શકે નહીં. અહીંયા +1 ની સંયોજકતા આપણને મળે નહીં. +1 ક્યાં મળશે? s બ્લોકના તત્વો હોય ત્યાં આપણને +1 વીજભાર મળે. ક્લિયર એટલું? એના પછી છે સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી હલકી ધાતુ લિથિયમ છે. એના પછી આવશે એક તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3 છે. તો આવર્ત કોષ્ટકમાં તે તત્વની બિલકુલ નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક કયો? હવે આપણને આવું આપેલું છે કે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3 એટલે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np3 થઈ. ns2np3 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. અહીંયા આપણે શું મેળવીશું? 8 8 18 18 અને 32. અહીંયા 8 ને 7 15. હવે 15 માં 18 ઉમેરીએ તો 33 આવે. તો પરમાણુ ક્રમાંક 33 ધરાવતું તત્વ આવશે. આપણને જે ઇલેક્ટ્રોન રચના આપી છે એ ઇલેક્ટ્રોન રચના 15મા સમૂહના તત્વની છે અને 15મા સમૂહમાં આપણને ઇલેક્ટ્રોન રચના આપી છે એ પ્રમાણે અહીંયા તો શું આવે છે કે હિલિયમ કમ્પ્લીટ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના જોઈશું તો નિયોન કમ્પ્લીટ 3s2 3p3 અને પછી આર્સેનિકમાં જોઈશું તો આર્ગોન કમ્પ્લીટ પછી વચ્ચે 3d10 4s2 4p3 આ રીતની ઇલેક્ટ્રોન રચના આવશે. તો આપણને પરમાણુ ક્રમાંક 33 ધરાવતી ઇલેક્ટ્રોન રચના મળતી હોય છે. એના પછી છે 23 નંબર કે એક તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 4p2 છે તો તે તત્વ ખાલી જગ્યામાં હશે. હવે 4s2 4p2 એટલે સમૂહ 14 થશે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np2 કોની 14મા સમૂહના તત્વોની છે. આપણને આવું આપેલું છે 4s2 4p2 એટલે આવું લખ્યું ns2np2. ક્લિયર? હવે આપણને એમાં એવું પૂછ્યું છે કે એનો આવર્ત કયો અને એનો સમૂહ કયો. તો આવર્ત તો મુખ્ય ક્વોન્ટમ આંક પરથી આપણે નક્કી કરી શકીએ કે ચોથા આવર્તમાં એ તત્વ હશે. હવે આપણને ચોથા આવર્ત વાળા બે ઓપ્શન આપેલા છે. જુઓ ઓપ્શન બી અને ઓપ્શન ડી. પણ પી વિભાગના તત્વો જ્યારે આવે ત્યારે આપણે 10 ઉમેરીશું કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય છે. 2 s કક્ષકના ઇલેક્ટ્રોન અને 2 p એટલે આપણો સમૂહ છે 14 થશે. અને ઓપ્શન બી આપણને આપેલો છે એમાં મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. સમૂહ 4 ની જગ્યાએ સમૂહ 14 કરવાનું છે. ક્લિયર?
MCQ નંબર 23 માં સમૂહ 4 ની જગ્યાએ સમૂહ 14. પરમાણુ ક્રમાંકની કઈ જોડ આલ્કલી તત્વોનું સૂચન કરે છે? હવે આલ્કલી તત્વો એટલે સમૂહ 1 ના તત્વો કહેવાય. આલ્કલી તત્વો સમૂહ 1 ના તત્વો છે. સમૂહ 1 માં શું આવશે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પરમાણુ ક્રમાંક આનો 3, આનો 11, આનો 19. 19 માં 18 ઉમેરીશ તો 37. 37 માં 18 ઉમેરીએ તો 55 અને 55 માં 32 ઉમેરીએ તો 87. હવે આ પ્રમાણે પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એ પ્રમાણે જોઈએ તો 37, 19, 3 અને 55. પહેલામાં જુઓ, પહેલામાં તો આવશે જ નહીં. પછી ઓપ્શન ડી માં આપેલા છે કે 37, 19, 3 અને 55. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી. સમૂહ 13 થી 18 ના તત્વો કયા વિભાગના તત્વો કહેવાય છે? તો આપણને ખબર છે કે પી વિભાગમાં સમૂહ 13 થી 18 આવેલા છે. હવે એના પછી છે હેલોજન તરીકે ઓળખાતો સમૂહ. તો 17મા સમૂહના જે તત્વો છે આપણે એને હેલોજન સમૂહના તત્વો કીધા હતા. પછી ચાલ્કોજન સમૂહ, તો 16મો સમૂહ છે એ ચાલ્કોજન સમૂહ છે. કયા વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહે છે? આપણા આવર્ત કોષ્ટકમાં S અને P વિભાગના જે તત્વો છે એને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. હવે એક તત્વની ઇલેક્ટ્રોન રચના R1 કમ્પ્લીટ, 3d10, 4s2, 4p3 છે. તો તેના ગુણધર્મો કોને મળતા આવે? હવે અહીંયા જુઓ કે બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમ કમ્પ્લીટ, 2s2, 2p1. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હિલિયમ કમ્પ્લીટ, 2s2, 2p2, સોરી 2p4. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો નિયોન કમ્પ્લીટ, 3s2, 3p5. અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હિલિયમ કમ્પ્લીટ, 2s2, 2p3. હવે આપણને બહારની p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આપેલા છે. તો p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય એવી ઇલેક્ટ્રોન રચના આમાંથી કઈ છે? તો નાઇટ્રોજન. તો આન્સર શું આવશે? નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક 9, 17, 35, 53 અને 85 ધરાવતા તત્વો ખાલી જગ્યા તત્વો તરીકે ઓળખાય છે. હવે પરમાણુ ક્રમાંક 9 ફ્લોરીનનો છે. પછી ક્લોરીનમાં આવશે 17, ક્લોરીન પછી બ્રોમિનનો આવશે 35, આયોડીનનો 53 અને એસ્ટ્રેટિનનો 85. હવે આ તત્વો છે એને આપણે હેલોજન તત્વો તરીકે ઓળખીએ છીએ. તો MCQ નંબર 30 માં આવશે હેલોજન્સ. 31 નંબરનો MCQ જુઓ. ઊંડા વાયુઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. હમણાં જ મેં કીધું હતું કે નોબલ ગેસીસ 0 સમૂહના, શૂન્ય સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2np6 છે. ડી વિભાગના તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ. NS2 છે તો S વિભાગની થાય. n-1d1 to 10. આપણે એવું શીખ્યા કે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે n-1d1 to 10 અને ns1 to 2. આ ડી વિભાગની, S વિભાગની શું હતી? ns1 to 2. P વિભાગમાં ns2np1 to 6 અને F વિભાગમાં n-2f1 to 14, n-1d1 to 10 અને ns2. ક્લિયર આટલું? એના પછી નીચેના પૈકી કયું તત્વ લેન્થેનોઇડ શ્રેણીનું પ્રથમ તત્વ છે? મેં કીધું હતું કે લેન્થેનોઇડ શ્રેણી છે એ સીરિયમ થી સ્ટાર્ટ થાય છે.
અને ઓક્ટેનોઇડ શ્રેણી જે છે એના પછીનો પ્રશ્ન છે એ એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું તત્વ ઓક્ટેનોઇડ શ્રેણીનું અંતિમ તત્વ, તો લોરેન્સિયમ છે એ ઓક્ટેનોઇડ શ્રેણીનું છેલ્લું તત્વ છે. F વિભાગના તત્વો કયા નામથી ઓળખાય છે, તો F વિભાગના તત્વો છે આંતરસંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. મેટેલોઇડ્સ કોને કહેવાય? આપણે એમ કીધું હતું કે મેટલ એટલે ધાતુ તત્વ, નોન મેટલ એટલે અધાતુ તત્વ, અને મેટેલોઇડ્સ એટલે ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંનેના જેવા ગુણધર્મો ધરાવતા જે તત્વો છે, અર્ધધાતુ તત્વોને આપણે મેટેલોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. હવે એલ્યુમિનિયમ, કાર્બન અને સિલિકોનને પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. આપણે એવું શીખી ગયા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે, કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યા છે વધે છે. હવે આપણને તત્વો આપેલા છે કાર્બન, સિલિકોન અને એલ્યુમિનિયમ. હવે આ રીતે તત્વો ગોઠવાયેલા છે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેરિયમ. પછી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. હવે આમાં પરમાણુય ત્રિજ્યાનો ચડતો ક્રમ, એટલે આપણે એમ કીધું કે આમ જઈએ તો ઘટે છે, આમ જઈએ તો ઘટે અને આમ જઈએ તો વધે. તો સૌથી ઓછી કોની? કાર્બનની. કાર્બન પછી કોની આવશે? સિલિકોનની. આમ જઈએ છે તો વધે છે, એટલે કાર્બન કરતા સિલિકોનની કેવી છે? વધારે છે. અને સિલિકોન કરતા કોની વધારે આવે? એલ્યુમિનિયમની વધારે આવે. ક્લિયર? એના પછી છે કે ત્રીજા આવર્તના તત્વોમાં Na Z બરાબર 11, Mg Z બરાબર 12, એલ્યુમિનિયમ Z બરાબર 13, સિલિકોન Z બરાબર 14 પરમાણુય ત્રિજ્યાનો ઉતરતો ક્રમ કયો હશે? ઉતરતો ક્રમ તમને ત્રીજા આવર્તના તત્વો આપી દીધા છે, એટલે આ રીતે હશે કે સોડિયમ બીજા આવર્તમાં આવી રીતે આવે છે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એના પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ફ્લોરિન. આમ જોઈએ છીએ તો પરમાણુય ત્રિજ્યા છે એ ઘટે છે. ઉતરતો ક્રમ આ જશે સૌથી વધારે સોડિયમની, સોડિયમ પછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ પછી સિલિકોનની. O-2 સાથે આઇસો ઇલેક્ટ્રોનિક ખાલી જગ્યા છે. O-2 એટલે સોરી 2 છે એ વધારાના થયેલા છે. અહીંયા O2 -2 નહીં, O-2 આવશે. O-2 સાથે આઇસો ઇલેક્ટ્રોનિક ખાલી જગ્યા છે તો F2 નહીં પણ F માઈનસ કરવાનું છે. એટલે આપણો આઇસો ઇલેક્ટ્રોનિક O-2 માં 10 ઇલેક્ટ્રોન થાય અને F માઈનસ માં પણ 10 થાય તો એનો આઇસો ઇલેક્ટ્રોનિક શું કહેવાય? F માઈનસ. Be+2 સાથે આઇસો ઇલેક્ટ્રોનિક ખાલી જગ્યા છે. Be+2 બેરિલિયમ 4 છે અને 2 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, એટલે Be+2 બને. તો ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? એમાં 2 વધ્યા. અને લિથિયમ છે એ 3 છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો Li+ આવે. તો Be+2 નો આઇસો ઇલેક્ટ્રોનિક છે એ Li+ થશે. એના પછી છે નીચેના પૈકી કયા
એવું શીખી ગયા કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાનું વલણ સમૂહ અને આવર્તમાં સરખું. અહીંયા આપણને જે તત્વો આપેલા છે એ એક જ સમૂહના તત્વો આપેલા છે. જો કે આપણો બીજા નંબરનો સમૂહ છે આવો છે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, આ બધાની આપણને આયનો આપી દીધા છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે એવું આપણને આપેલું છે. હવે મેં કીધું એમ કે આયનિક ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ સમૂહ અને આવર્તમાં સરખું. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે, તો આયનિક ત્રિજ્યા પણ શું થશે? ઘટશે. અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? વધે છે, તો આયનિક ત્રિજ્યા પણ શું થશે? વધે છે. તો હવે આપણને ઓપ્શન આપેલા છે આના કરતા આની વધારે, એના કરતા આની વધારે અને એના કરતા આની વધારે. તો સૌથી વધારે આયનિક ત્રિજ્યા કોની? સ્ટ્રોન્શિયમ +2 ની. પરમાણ્વીય ત્રિજ્યાનો યોગ્ય ચડતો ક્રમ ખાલી જગ્યા છે. હવે આપણને તત્વો આપેલા છે એ તત્વો છે 13મા સમૂહના. તેરમા સમૂહના તત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો સૌથી ઓછી કોની છે? બોરોનની છે. બોરોન કરતા એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વધારે. 43 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કદની દ્રષ્ટિએ સાચો ક્રમ જણાવો. આપણે એવું શીખી ગયા કે જનક આયન, અહીંયા આપણને સપોઝ જનક આયન I આપેલો છે. જનક આયન કરતા ધન આયનનું કદ છે એ કેવું છે? ઓછું છે. અને જનક આયન કરતા ઋણ આયનનું કદ છે એ કેવું છે? વધારે. એટલે કે સૌથી મોટું ઋણ આયન એનાથી નાનો જનક પરમાણુ અને જનક પરમાણુ કરતા નાનો છે એ ધન આયન છે. તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન બી. ઉપરના જેવું સેમ થયું. પછી 44 નંબરનો ક્વેશ્ચન છે એમાં કદની દ્રષ્ટિએ સાચો ક્રમ. તો આપણે એવું કીધું હતું કે O-2 છે સૌથી મોટો થશે, એના પછી O- અને એના પછી એનો જનક પરમાણુ. નેગેટિવ ચાર્જ છે એ વધારે આવે છે, મતલબ કે એનું કદ છે મોટું છે, એટલે સૌથી મોટો O-2, એનાથી નાનો O- અને એનાથી નાનો એનો જનક પરમાણુ. હવે આપણને આપેલું છે કે A અને A- માં કદની દ્રષ્ટિએ સાચો ક્રમ. તો ઉપર કીધું એમ કે અહીંયા I ની જગ્યાએ A આપેલું છે. તો સૌથી મોટો ઋણ આયનથી નાનો જનક પરમાણુ અને જનક પરમાણુથી નાનો એનો ધન આયન છે. 46 નંબરનો ક્વેશ્ચન જુઓ. નીચેના પૈકી કદની દ્રષ્ટિએ સૌથી નાનું આયન N-3 છે એનું કદ સૌથી મોટું થશે કારણ કે નેગેટિવ ચાર્જ એનો વધારે છે. એના પછી O-2 પછી F- અને સૌથી છેલ્લે આવશે ધન આયન. એટલે સૌથી નાનું કોણ થશે? ધન આયન. તો Na+ એક જ આપણને ધન આયન આપેલો છે. Ca+2 K+, Cl- S-2 માં આયનિક ત્રિજ્યાના કદનો સાચો ક્રમ લખવાનું પૂછ્યું છે. સૌથી મોટો S-2 થશે, નેગેટિવ ચાર્જ વધારે છે. એના પછી Cl- પછી Ca+2 અને Ca+2 પછી આવશે K+. ઓપ્શનમાં ભૂલ છે કે Ca એક મિનિટ બરાબર છે K+ અને Ca+2. જેટલો ધન આયન વધારે એટલું કદ નાનું. એના પછી છે નીચેના પૈકી કોનું કદ સૌથી મોટું હશે?
તો બધા જ ધન આયન આપેલા છે અને એક જનક પરમાણુ આપેલો છે. તો જનક પરમાણુ કરતા ધન આયનનું કદ છે એ નાનું છે, એટલે કે સૌથી મોટું કોણ છે તો જનક પરમાણુ. એના પછી 49 નંબરનો એમસીક્યુ છે કે ઓક્સિજન, કાર્બન, ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિનને પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ પૂછ્યો છે, પણ ઓક્સિજન, કાર્બન, ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન. તો પહેલા તો કાર્બન છે, પછી અહીંયા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન. આમ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે અને આમ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ વધે છે. હવે આપણને શું પૂછ્યું છે? પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ. તો આમ ઘટે છે એટલે કે સૌથી ઓછી કોની છે? ફ્લોરિનની છે. ફ્લોરિન પછી આમ વધે પાછી એટલે ફ્લોરિન પછી ઓક્સિજનની, ઓક્સિજન પછી કોની આવશે? કાર્બનની આવશે. કાર્બન પછી આમ જઈએ તો વધે છે તો ક્લોરીન, કારણ કે કાર્બનની નીચેનું તત્વ હશે એના કરતાં આની પાછી ઓછી અને પછી લાસ્ટમાં આવશે બ્રોમિન. ક્લિયર? આમ જઈએ તો ઘટે, આમ જઈએ તો વધે, એટલે કે ફ્લોરિનની સૌથી ઓછી છે. ફ્લોરિન કરતાં આમ આવીએ તો ઓક્સિજનની વધે, આમ આવીએ તો કાર્બનની વધે અને કાર્બન કરતાં પછી ક્લોરીનની વધારે અને ક્લોરીન કરતાં બ્રોમિનની વધારે. કારણ કે એમને બી ખબર પડે કે કાર્બન કરતાં ક્લોરીનમાં એક આખી કક્ષા વધારે હશે અને ક્લોરીન કરતાં બ્રોમિનમાં એક આખી કક્ષા વધારે છે. એના પછી છે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, રૂબિડિયમ ને પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો લખીએ આપણે. તો સમૂહ 1 માં શું આવશે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ 2 માં આવશે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આપણને તત્વો આપેલા છે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને રૂબિડિયમ. આમ જઈશું તો ઘટે, આમ જઈએ તો વધે. તો સૌથી ચડતા ક્રમમાં પૂછ્યું છે એટલે સૌથી ઓછી કોની થશે? મેગ્નેશિયમની. મેગ્નેશિયમ પછી સોડિયમની, પાછી સોડિયમ કરતાં પોટેશિયમની વધારે અને પોટેશિયમ કરતાં રૂબિડિયમની. તો સૌથી ઓછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં સોડિયમની વધારે, સોડિયમ કરતાં પોટેશિયમની વધારે અને પોટેશિયમ કરતાં રૂબિડિયમની વધારે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આપણે 50 નંબરના એમસીક્યુ સુધી. એના પછી નેક્સ્ટ લેક્ચર.